હેલો મિત્રો, સીતારામ, બાબા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે એટલે લીમડાનો જ્યુસ બનાવવાનો છે. તો તમારી સાથે શેર કરીશ તો તમને કેવું લાગે એ કહેજો અને તમે લોકો પણ પીજો. ત્યાં ચૈત્ર મહિનો ચાલે છે એટલે એનો મહિમા છે કડવા લીમડાનો. કેમ કે મને છે અત્યારે સ્કિનની પ્રોબ્લેમ સોરિયાસિસ છે એટલે એમ કહેતા હોય એમાં ફાયદો થાય છે. તો ચાલો બનાવીએ લીમડાનો જ્યુસ. મેં લીધો છે કડવો લીમડો અને એના કૂણા ઓલા ફૂલ હોય એ લીધા છે અને એમાં પાણી નાખી દઈશ ને પછી આપણે મિક્સરમાં ફેરવી દઈશું એટલે પછી પીશું. જ્યુસ થઈ ગયો છે તૈયાર. હવે આપણે ગ્લાસમાં લઈ લેશું. તો લીમડાનો જ્યુસ મેં ગાળી લીધો અને 1 ગ્લાસ જેટલો છે. શોર્ટ્સ છે થોડોક, તો અત્યારે એ લઈ લઉં છું. તો જ્યુસ તૈયાર થઈ ગયો છે, લઈ લઉં છું. અત્યારે લઈ લઉં, પછી કલાક સુધી કંઈ નથી લેવાનું એમ કહેતા હોય એટલે પછી નાસ્તો કરશું. જો ફેર પડતો હોય તો ચૈત્ર મહિનામાં લીમડો પણ પી લેશું આપણે. તો અત્યારે આ કમ્પ્લીટ કરી લઉં. કડવો છે પણ હાલશે. તો દિવસ દરમિયાન તો કાંઈ એમ લેવાનો ટાઈમ ન રહ્યો. અત્યારે શિવ આવી છે વાઘા ભગવાન માટે એટલે એ બતાવું તમને લોકોને. આજુખેડે કેવા કલરના લીધા છે, અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે તો એવા કલર લીધા છે. વાઇન કલર કેવા એ લીધો છે. એ થોડા બતાવતા મને બધાને હેતુડો નથી બતાવતો. તો આવા કલરના લીધા છે. અત્યારે સીવી છે. હું ને હેત બે બેઠા છે. હેત કેતો આવે છે, હું સ્લીવતી આવું છું. હા હેત ને વાઘા આગળ તમને બતાવું હાલો. તો હાલો, જો વાઘા સીવતા સીવતા અમે આવ્યા છે જામફળીમાંથી જામફળ તોડવા. અહીંયા છે એક માહી પાડસ કે ખાલી રમત જ કરસ? હાલો, જો જામફળ ખાવા. જામફળ તોડવા આવ્યા છે હું, એ તને માહી ત્રણેય. કા માહી? હા, જેનિસ ભાઈબંધ ના ઘરે ગયો છે. મારે એકથી ન પીલટા ને એટલે હેતને બોલાવ્યો. હેતને કીધું હાલ જોઈ. ઢગલો કરી દીધો. ત્યાં તો પાકા જામફળ ને કાચા ને હે. હવે એલા બસ કર બસ. એના ઘરેથી ભગવત કે એના ઘરે ગયા હતા.
જેનિસે જો કામ વધાર્યું છે, ફરિયાન લાઈટ છે ને બગાડ નાખી છે, ઇલેક્ટ્રિશિયન ને બોલાવ્યા છે લાઈટ રિપેરિંગ કરવા માટે. ચાલો ભાઈ. હરખું કામ કરજો ભાઈ. ના કા હરખું થોડી કરે તો અમાર બંધ થઈ જાય રોજ. એમ રોજી રોટી બંધ થઈ જાય. હેતુભાઈ છે ને જો જેનિસ છે ને દડે બેટ રમી અને લાઈટ ને છે ને હલાવી નાખી હતી એટલે ધોકો હલી ગયો તો ને લાઈટ બંધ થઈ ગઈ હતી. અત્યારે ચાલુ કરવી પડી. કા જેનિસ? હવે આ તારું એને બધું મારી એમ ચડાઈ દેજે. કા બંધ કરી દે ઘડી વળી બધું. હાલો હવે આપણા કામે વર્ગી જાય થોડીક વાર. હા એમ હાલે તો ઉપર માળિયા ઉપર ચડીને બોલો ઉતારી દે ને હાલ. કા ના હો હવે હેતુડો બીજું કામ કરે છે. એ શું કરસ હવે? માળિયા સાફ કરું. માળિયા સાફ કરશ એમ હે? બેનભાઈ બે ચડ્યા હે માળીએ. શું કરે કઈ સમજાતું? જેનિસ નો બોલ કાઢે. કા જેનિસ ક્યાં તારો બોલ? એટલે જો જેનિસ તારો બોલ એક ભાઈ લઈ દીધો છે. હલો હવે આજે તો ગયા તો શું થઈ ગયું? વાઘા સીવા નતા પણ વાઘા તો વાઘાની જગ્યાએ રહી ગયા ને આ બધું બખેડાઈ ગયું. તો અત્યારે સાંજના જમવામાં અત્યારે શાક છે, રોટલી છે અને કેરેમલ કેળા બનાવું. એ હું મારી રીતે બનાવું છું. ક્યારેક તમને વિડીયોમાં પણ બતાવીશ. ને બધા લોકો બેસી ગયા છે જમવા. હું બા ને હેત ને અહીંયા જેનિસ પણ બેઠો છે. અને ગ્રેવીવાળું શાક નાની બટેકી હતી તો કરી નાખ્યું અને શાકને રોટલી સાદું જ સિમ્પલ બનાવી નાખ્યું. અને એક બાજુ સીવવાનું થોડુંક બાકી હતું. હજી તો 2 દિવસ લાગશે સીવતા પણ એમ કે થોડીક વાર જઈએ. બધું ઘરનું કામ પણ કરવું પડે અને રૂટીનનું અને સીવવાનું પણ હોય. અહીંયા માહીબેન પણ જમવા બેઠી છે જો. તો ચાલો બધાએ જમવી લઈ અને પછી થોડીક વાર વળી પાછા વાઘા સીવશું. તો આવું મેન્યુ કંઈક હતું સાંજનું અત્યારનું. જો સીતાજીના વાઘા રેડી થઈ ગયા છે. આખું ઉપરનો નીચેનો ચુંદડી એક બાકી છે એટલે કમ્પ્લીટ થઈ ગયા. મેં કીધું લાવો બતાવી દો. બીજા બધા બાકી છે. હવે કાલે સીવશું. હવે વાગી ગયા છે રાતના 11. હવે કારીગર બદલી ગયા છે. હાલો હવે એ શું કરે છે? હનુમાનજીના બનાવો છે. હાલો તો કરો. વાર છે હજી વાર છે. હવે હું ઘડીક વાર આરામ કરું અને એટલા ને હું હેડલિંગ કરું ને એતુડો મારું હેડલિંગ સાંભળશે ને એવી રીતના બનાવશે. કા હા એમ જોઉં છું. હવે તું કેવું સીવસ? જોરદાર હે. હેતભાઈ બેઠા છે હેડલિંગ માટે અને હું સિલાઈ કરું છું. અને આજનો દિવસ કંઈક આવો હતો અને અમે આજે શું આમાં જ આખો દિવસ વયો ગયો છે વાઘા સીવવા. એટલે કાંઈ નવીન થયું નથી. જે રૂટીન થતું હતું એ તમને લોકોને બતાવ્યું. ને અત્યારે તો કડવો લીમડો આપણા સહિત માટે સારો છે. એટલે ચૈત્ર મહિનો અત્યારે ચાલે છે તો અને કૂણા પાન ને સરસ આવ્યા હોય એનો ઉપયોગ કરીને જ કડવો લીમડો પીવો જોઈએ. એટલે આપણા શરીર માટે સારો છે. આખું વરસ રક્ષણ કરે છે. તાવ શરદી ઉધરસ ને એનામાં મદદ કરે છે કડવો લીમડો. તો તમે અક્ષીણ
ઈલાજ કયો અને આયુર્વેદિકમાં પહેલું સ્થાન દે તો કડવો લીમડો છે. આ તો આપણે હવે ઉપયોગ નથી કરતા, ઇંગ્લિશ દવા પીએ છે. નકર આયુર્વેદિકમાં જાઓ તો તમને કડવા લીમડાનો જ યુઝ કરવાનો કહે છે અને કડવો લીમડો ભાવે નહીં, કારણ કે સ્વાદે કડવો હોય છે એટલે. પણ આપણે જો સાજું થવું હોય તો કડવો લીમડો પીવો જોઈએ એમ બધા કહે છે. તો મેં કીધું ચાલો આજથી ચાલુ કરી દઉં અને આજ સવારે મેં કડવા લીમડાનો યુઝ કર્યો છે. હવે કન્ટિન્યુ કેટલા દિવસ ચાલુ રાખું છું એ આગળ વિડીયોમાં બતાવતી રહીશ. તો આજ તો કંઈ બહુ હતું નહીં નવીન, આખો દિવસ વાઘાને એવું સીવું હતું ને અત્યારે બસ પાછું રૂટીનમાં અત્યારે બેસી ગઈ છું વાઘા સીવા. એટલે વિડીયોનું અહીંયા એન્ડ કરું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલમાં ન હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળના વિડીયો જરૂરથી જોજો અને તમને કેવો લાગે એ કમેન્ટ કરજો. તો બાય બાય મિત્રો, ગુડ નાઇટ.